वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 62। कविश्वर दलपतरामजी आ ग्रंथना रचयिता है अने मूळजी ब्रह्मचारी कहता मुकुंद ब्रह्मचारी एना वक्ता है। दादा खाचरने कथा संभळावे छे। आगळ सरस मजानी श्री हरिनु जे भाल પાંચાળ કચ્છ અને સોરઠ દેશમાં જે વિચરણ છે એની કથા ચાલે છે। आये प्रभु डभाण से गाम नाम बुधेज, हठी भाय हरखित भये निरखी हरितन तेज, निरखी हरितन तेज। हवे भगवान डभाण रोकाया था। हवे डभाण थी भगवान बुधेज नामना गाम में पधार्या छे। भाल प्रदेशનું આ ગામ છે બુધેજ। ત્યાંના ભક્ત દરબાર હઠીભાઈ શ્રીહરિના સ્વરૂપમાં તેજ નિહાળી અને આનંદિત થયા। ભગવાનના દર્શન થયા ને હૃદયમાં બહુ સુખ થયું। હા, ભગવાનની અલૌકિક મૂર્તિ, તેજોમય મૂર્તિ, અતિ સ્વરૂપવાન મૂર્તિ, ચિત્તને ખેંચી લે, મનને ખેંચી લે એવી મૂર્તિ જોઈ હઠીભાઈ ने आनंद थयो, सुख थयु, शांति वળી गई। ओहो, दर्शन मात्र थी आना जो आटलू आपने आनंद ने सुख थतुं होय तो आने रोज राखीए तो केटलो आनंद थाय। तो भगवान त्यां गया बुधेजनी अंदर अने भगवान त्यांथी पछी आगळ विचरण करे छे। पण बुधेजमां ज्यारे भगवान नीलकंठवर्णी रूपे पधार्या हता ए वखते हठीभाई घेरे नहोता। एमनी दासी हती। भगवान विचरण करता करता तापी उतरी अने विचरण करता करता नर्मदा ने पार करी अने भगवान महीसागर ने पार करी अने आगळ जता भाल प्रदेश में बुधेज गामे वर्णी वेशे पधार्या था। बटुकड़ा ब्रह्मचारी 18-19 वर्षनी उमर, हजी मूछनो दोरो फूटेलो नहीं अने रूपनो दरियो, शरीर क्षीण, एक नानी एवी टूकी धोती पहेरेली, हाँ, अने शरीर उघाड़ू अने भगवान हठीभाईना घेरे जईने उभा रह्या। ते पेली दासी हती ने दरणुं करती थी के कंईक घंटलाथी लोट दळती हशे। न्या जईने महाराज के भिक्षाम देही बुधेजनी अंदर। अने त्यारे पेली दासी के અત્યારે હું કામમાં છું, અત્યારે હું કોઈ ઘેરે નથી અને હું કામમાં છું અને બીજું કંઈ ભિક્ષામાં છે નહીં, જાઓ બીજે ક્યાંક માગો।
મહારાજ કે ભિક્ષા લીધા વગર નહીં જાઓ. ત્યારે પેલી દાસી કે તમારા જેવા કેટલાય દોરડા આવે છે, કેટલાકને દેવું. શું કીધું? તમારા જેવા કેટલાક અહીં દોરડા આવે છે, હા, કેટલાકને દેવું. અને ત્યારે મહારાજ બોલ્યા કે અમારા જેવા અમે એક જ છીએ, અમારા જેવું કોઈ છે જ નહીં. આ બ્રહ્માંડમાંય નહીં, કોઈ બ્રહ્માંડમાં, કોઈ લોકમાં, કોઈ ધામમાંય નહીં. અમારા જેવા તો અમે એક જ છીએ. હવે આવું ઈ દાસીને શું ખબર પડે આમાં કે આ કોણ આવ્યું છે આપણે આંગણે ભિક્ષા માગવા? તમે વિચારો, ભિક્ષુક વેશ ધર્યું છું ત્યારે ઘર ઘરે આંગણે આવું. કોઈ અતિથિ આવે ને ત્યારે ખાલી હાથે મોકલવો નહીં કોઈ દિયો. કંઈ પણ, જે હું તો કહું છું એક બટેટું આપી દેવું, હા, કાંઈ ન હોય તો એક કંઈક ફ્રૂટનું એક આપી દેવું, કંઈક એક વાટકી ભરીને ચોખા આપી દેવા. ન હોય તો સારું, હોય તો સારું આપવું. કંઈક ભૂખ્યો હોય તેને ભોજન આપવું. પણ કોઈ દી ખાલી હાથે મોકલવો નહીં. કેમ કે ભગવાન ક્યારેક એ રૂપમાં આવી ગયા હોય તો. અને ખરેખર ભગવાન આવે કોઈ પણ રૂપ ધારણ કરીને. શેઠ સગાળશા બિલખાના ત્યાં ભગવાન અઘોરીનું રૂપ લઈને ગયા. બોલો, ભિક્ષામ દેહી. હવે બીજા તો ભડકી જાય ને બી જાય ને, પણ આને અતિથિ દેવો ભવ. આપણે ઇતિહાસમાં એમાં આપણો સૌરાષ્ટ્ર એટલે મહેમાન ગતિ. કોઈ પણ અતિથિ આવે, ગમે એ આવે ને, કોઈ દી ભૂખ્યો પાછો ખાલી હાથે જાય નહીં. આપણી શક્તિ પ્રમાણે આપવું. આપણે તમે જો ખડા લેતા હોય ને, જૂના જમાનામાં ખડા લે, અને ત્યારે કોઈ પણ બ્રાહ્મણ આવે, ગરીબ આવે, બીજા કોઈ નીચા વર્ણના માણસો આવે તો કોઈને ખાલી ન જવા દે. એને માટે સ્પેશિયલ તપેલો, તપેલી જે કંઈ રાખે એ પેલી પાલી રાખે. પાલી આવતી આટલી નાની. હા, એ પાલીઓ તો મેં જોયેલી. હવે તો પાલીઓ હાવ ગઈ. કાઠિયાવાડમાં છે કે નહીં હજી પાલીઓ? લ્યો, કોઈને એક પાલી, કોઈને બે પાલી, કોઈને 5 પાલી આપે. ખાલી ન જવા દે. બ્રાહ્મણ હોય, કોઈ માંગણ હોય તો એને ઘેરે આવે તોય પણ એને જમાડે. કંઈક વસ્તુ એની પોતાને જે કંઈક સગવડતા હોય આપે. અને આપવાથી કાંઈ ખૂટી ન જાય કોઈનું. ભગવાન અભરે ભરે. ક્યારેક કોઈક સારા સંતના જો કોઠામાં આપણું અન્ન જાય ને તો કરોડો જન્મના પાપ બળીને ખાક કરે ને, નવો જન્મ તમારો ભગવાનમાં વાસ કરી દે. એના આશીર્વાદ મળે ને. હા, જા ભગવાન તને સુખી કરશે તો સુખી કરી નાખે. થઈ જાય. પણ પછી આદત પડી હોય નહીં દેવાની, નહીં દેવાની. તમારા જેવા કેટલાક આવે છે અહીંયા, તો તે દિવસે એક જો કોઈ ખારા સંત આવી જાય ને તો એ ખાલી જાય. હા, એનો નિહાકો લાગી જાય. અને ભગવાન આવે તોય પાછા વયા જાય. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘરે આંગણ આવું છું, પણ રજા સિવાય અંદર નહીં આવો. વાંચીને વયો હું જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. લ્યો, મહારાજ પધાર્યા બુધેજ. પેલી દાસી કે તમારા જેવા તો કેટલાય હેલાવે છે અહીંયા. મહારાજ કે પણ અમારા જેવા અમે એક જ છીએ. ત્યારે પેલી દાસી કે તમે તો ટીટ મકડી, હુક લકડી. તમારે જો આ શરીરમાં લોહી નથી દેખાતું, તમને ફૂંક મારે તો ઉડી જાય. પણ તમારા કરતા મોટા તળિંગા, આમ આડા એટલા ફૂલેલા અને ઊભા એટલા વધેલા. મોટી ફાંદવાળા, મોટી જટાવાળા, મોટી મૂછોવાળા, મોટી દાઢીવાળા, મોટા મોટા ચીપિયાવાળા, ત્રિશુળવાળા, કઈ પ્રકારના આવે છે. તમે તો એની આગળ કાંઈ નથી. આવા મોટા મોટા આવે અને તમે એમ કહો છો કે અમારા જેવા તો અમે એક જ છીએ. કાંઈ નથી. તારે કે લીધા વગર તો નહીં જાઓ. લ્યો, આને હટ પકડી. એનું કંઈક ભલું કરવું છે ને. લીધા વગર તો નહીં જાઓ. કાંઈ છે નહીં. પણ હા, ત્યારે કે એ જુવાર, કંઈક જુવાર દળતી છે. જુવારનો ટોપલો હોય નતો ને, એમાંથી એક મુઠ્ઠી જુવાર લીધી. એ કે આમાંથી એક મુઠ્ઠી જુવાર દઈ દે, કે જે તાર દેવું હોય તે પેલી બાએ થોડુંક જે કાંઈ હતી મુઠ્ઠી ભરીને જુવાર આપી.
અને ભગવાન આમ ખોબો રાખ્યો હાથમાં, બીજું તો કાંઈ હતું નહીં. હા, કે આને હું કરીશ કે અરે હું તો તૈયાર જમવા વાળો છું, મારે કંઈક થોડો કંઈ હું ગેસનો બાટલો અને ચૂલો હારે રખડું છું રાખું છું. આને વળી આને ખાંડીને પછી કે રોટલો બનાવું ને પછી શેકું ને પછી જમું. મારી પાસે કાંઈ છે તૈયાર હોય લાય કે તૈયાર બૈયાર કાંઈ નથી, આ લેવું તા લઈ લો. અને ત્યારે આમ ખોબો રાખ્યો ને જુવારના દાણા નાખ્યા, ભગવાને 2 દાણા મોઢામાં મૂક્યા અને આજુબાજુમાં જે પારેવા બધા ઉડતા હતા ને એને જુવાર નાખી દીધી. અને ભગવાનના હાથની પ્રસાદીની જુવાર પારેવા ચડી ગયા અને ભગવાનના હાથની પ્રસાદી એના પેટમાં ગઈ તો એ પારેવા પછી સત્સંગમાં જન્મ લીધો. બોલો કચ્છમાં એવું આપણે કથામાં કે સંતો લ્યો. હરિભગતને ઘેરે પારેવાનો જન્મ થયો અને ત્યાં ભક્તિ ભજન કરી ભગવાનને ઓળખીને ધામમાં વયા ગયા. અને પેલી દાસીનું શું થયું કાંઈ ખબર ન પડી. એ ઓળખી ન હોય કે ઓળખી ન હોય કે ભગવાનને લ્યો અને દેઈ ન હોય કે લ્યો. નહીતર કે બાપા થોડી વાર 5-10 મિનિટ અડધો કલાક બેહો, સરસ મજાનો બાજરાનો રોટલો ફર્સ્ટ ક્લાસ તમને આમ જો એ બનાવીને બરાબર શેકીને બરાબર એમાં ફૂલી અને એમાં ઘી પૂરીને તમને દઉં તો દાસીનું કામ થઈ ગયું હોત. 2 વગેરેના ભાગ નહીં હોય બિચારા. હું એમ કહેવાય છે કે પછી પાછા ફરીવાર બુધેજમાં અત્યારે આવ્યા. જો પાછા હઠીભાઈને જોયા, હઠીભાઈએ મહારાજને જોયા અને હઠીભાઈને હરખનો કોઈ પાર ન રહ્યો. ત્યારે તો ઓળખાણ કરાવી છે કે અમે અહીં એકવાર આવી ગયા હતા. હો મહારાજ તમને તમે જોયા નથી, તમે પહેલી વાર આવ્યા. ના ના, તમે ઘેરે નહોતા, અમે અહીંથી ખાલી અહીંથી ગયા હતા. જુવારના દાણા 2 મોઢામાં નાખ્યા ને તમારા ઘરના એ પુણ્યના પ્રભાવે જો પાછા ફરી આવ્યા. હે હઠીભાઈને આનંદનો કોઈ પાર ન રહ્યો. પછી पुनिवासे श्री हरिजी सिधाया, पश्चिम नाम गाम में आया. जित हरिजन ओधव जय राजा, तिनके गेह रहे महाराजा. गए जिंजरा गाम युमंगे, भूतामेर जेठा हरि संगे. पहुंची वृद्ध अवस्था ताको, पहिराए उत्तम पटवाको. पुनि वहां से श्री हरि सिधाया, ત્યાંથી બુધેજથી નીકળી ભગવાન પચ્છમ ગામમાં પધાર્યા. પચ્છમ ગામ ભાલ પ્રદેશનું પચ્છમ ગામ. ત્યાં મહારાજ હરિભક્તો જે હતા ત્યાં ઉદ્ધવભાઈ ને જયરાજભાઈ ને ઘેર મહારાજ રહ્યા. પછી ત્યાંથી દર્શન દઈ એની સેવા સ્વીકારી ભગવાન શ્રી હરિ ઉમંગ ભેર જિંજર ગામે પધાર્યા. જિંજર ગામ લ્યો. ત્યારે મહારાજ સામે ગામ મઢડાવાળા જેઠામેર હતા. તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. મહારાજે તેમને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યા. ત્યારે મહારાજ સાથે ગામ મઢડાવાળા જેઠામેર મહારાજની હારે હતા અને તેઓ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. મહારાજે એને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યા. લ્યો, જિંજર ગામની વાત તમને વચ્ચે કહી દો ને. એને ખોડાભાઈ દરબાર, હા ક્ષત્રિય હતા, પણ પરિસ્થિતિ બહુ ખરાબ, બહુ જ ખરાબ. એ ખાંધે ને તેર તૂટે, ઘર પરિવાર ચાલે નહીં, ખાવાના ફાફા પડે એવો ભૂખ મરો. સમજ્યા? એમાં ભગવાન પધાર્યા કે કદાચ ગોપાળાનંદ સ્વામી આવ્યા અને મહારાજ સાથે છે. તો એ મહારાજ ત્યાં ગયા. એટલે હવે આની પાસે કંઈ પરિસ્થિતિ તો હતી નહીં રસોઈ દેવાની કે સત્સંગી ભગત થયા ખરા, સમજ્યા, હરિભગત થયા, પણ પરિસ્થિતિ કાંઈ નહીં મહારાજને થાળ દેવાની કે કંઈ ભેટ ધરવાની કે કાંઈ વસ્ત્રો ઓઢાડવાની કે એવી કાંઈ. તે પછી એની પાસે 1 રૂપિયો હતો ખાલી. કેટલો? 1 રૂપિયો. પણ ભાવના અંદરથી જાગી અને 1 રૂપિયાના રીંગણા લઈ આવ્યા અને રીંગણા ભગવાનને ધરાવ્યા અને એનું ભગવાનને શાક કર્યું અને ભગવાન જમ્યા. અને પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે મારી આવી પરિસ્થિતિ, ગરીબાઈ બહુ છે, તકલીફ ઘરમાં છે, એનું શું કારણ? અને ત્યારે ગોપાળાનંદ સ્વામી તો અંતર્યામી પુરુષ હતા કે ખોડાભાઈ ચિંતા ન કરો, આજે છે ને એ તમે તમારું પ્રારબ્ધ ભોગવો છો. કેવું પ્રારબ્ધ?
અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જે સત્ય વાત કીધી, મહારાજે જે સત્ય વાત કીધી એ તમને કહું કે ખોડાભાઈ બીજા કોઈ નહોતા. શ્રીજી મહારાજ જ્યારે ઘરનો ત્યાગ કરીને જંગલમાં વન વિચરણમાં નીકળ્યા અને એ વખતે રામેશ્વર, ભૂતપૂર્વ કન્યાકુમારીથી રામેશ્વર જતા હતા અને એ વખતે રસ્તામાં એને સેવકરામ નામનો સાધુ મળ્યો. એ સેવકરામ અયોધ્યાનો હતો, મહારાજને ઓળખતો હતો કે આ ધર્મદેવનો પેલો પાંડે કુળનો બ્રાહ્મણનો છોકરો છે, સમજ્યા? તે ભેગા થઈ ગયા. તે આવડો બીમાર બહુ હતો, સમજ્યા? ત્યાં તે પછી ત્યાં ભૂતપુરીમાં એને રાખ્યો અને એને આ વચનામૃત 10મું લખ્યું. 10મા વચનામૃતમાં આ કથા મહારાજે સ્વયં કીધી. અને એમ કહેવાય છે કે પછી ત્યાં એમને બીમાર હતો, લોહીખંડ પેટ બેસનું થઈ ગયું હતું સેવકરામને. તે જે ખાઈને બધા ઝાડા થઈ જાય, ત્યાંની યારે કોઈ સેવક નહીં, સાફ કરવાવાળો કે નવડાવવાવાળો કે જમીન બધું બનાવીને જમાડવાવાળો કોઈ નહીં. શ્રીજી મહારાજને થયું કે આને અત્યારે કોઈ નથી, મારી ફરજ છે, ભેગો થઈ ગયો છે, આ સાધુ છે તો આપણે સાધુ જાણીને એની સેવા કરવી જોઈએ. ભગવાન એના કપડાં ધોવે, એને સુવડાવે, એને નવડાવે. અને પછી ગામમાંથી આની પાસે પાછા 100 તો સોનામોર હતી. એ જમાનામાં 100 સોનામોર એટલે લાખો રૂપિયા કરતાં વધારે થાય, એટલું તો ધન હતું એની પાસે. લો તો એ 1-2 સોનામોર આપે અને પછી એમ કે જાઓ ગામમાંથી સીધું સામાન લઈ આવો. અને એ સીધું સામાન કેટલું પાછું મારે એકને થાય એટલું લાવજો. ભગવાન પાસે ભગવાનનું કાંઈ વિચારે જ નહીં. તો એ મહારાજ કે અમે એના માટે સીધું સામાન લઈ આવીએ, એની રસોઈ બનાવીને એને જમાડીએ અને અમારે માટે કાંઈ વધે નહીં, બધું સારો ખાઈ જાય, બધું ખાઈ જાય. અને અમે તો કે અમે તો ભિક્ષા માગવા પછી ફરી પાછા ગામમાં જઈ જે કાંઈ મળે એ ખાઈએ. એમ 1 મહિના સુધી, કેટલા મહિના મળે, એક વચનામૃતમાં લખ્યું છે, અમે એની સેવા કરી. લ્યો, મહિના સુધી સેવા કરી અને હાજો થઈ ગયો. એવડો શેર ઘી પચાવે એવો થઈ ગયો, તળીંગા જેવો. અને તોય ત્યાંથી અમે આગળ ગયા, તેનો મણ એકનો ભાર મારે માથે મૂક્યો અને પોતે તો ઠાલો હાલે, કોઈ વજન ઉચકે નહીં. શેર ઘી પચાવે એવો થયો. તો અમે તો અમારો એક ભાર નામે રૂમાલય ન રાખતા, એનો મણ એકનો ભાર અમે ઉપાડીએ. અને એવડો એ હાથમાં માળા લઈને ફદુડ તો હાલે. હા, મહારાજને ત્યોહારો આટલા દી એની સેવા કરી, હાજો કર્યો, સીધું લાવ્યા, એને જમાડ્યો. તો એને એમ ન થયું કે સારું કે ભાઈ આ મારા એક માટે સીધું લાવે છે તો મારી પાસે પૈસા છે તો હું એને કહું કે આવડો આ મારી સેવા કરે છે તો ભાઈ આપણા 2 માટે સીધો લઈ આવી અને આપણા 2 માટે રસોઈ બનાવીએ, મારા એકલાની નહીં. તો આપણા 2 માટે બનાવી, તમે અહીંયા જમો મારી ભેગા. એમ કોઈ દી કીધું નહીં. બોલો કેવો લોભી છે. પાછું લોભી તો હું વાલો લોભી તો, પણ ઉપરથી મહારાજે એની સેવા કરી, એની કદર ન કરી, મદદ કરી, એની કદર ન કરી. પછી મહારાજને થયું કે હાજો થઈ ગયો તોય મણ એક ભાર મારે માથે મૂકીને ચલાવે છે ને પોલે ઠાલો ચાલે છે, અને તો એને મારા ઉપર દયા નથી આવતી, કાંઈ નથી, એને વિચાર સુધા નથી આવતો કે આવું મારે ન કરાય. પછી મહારાજ કે અમે એને કૃતજ્ઞ જાણ્યો. કેવો કૃતજ્ઞ જાણ્યો? અમે કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કરી દીધો. પછી મહારાજે વચનામૃતમાં કીધું કૃતજ્ઞનો કદી સંગ કરવો નહીં. કર્યા કૃત્યને ન જાણે એ કૃતજ્ઞ કહેવાય. લ્યો, તમારા ઉપર કોઈ ઉપકાર કર્યો હોય તો તમારે જ્યારે તમારી પરિસ્થિતિ હોય, કાંઈ પણ હોય, તો તમારે પણ એની મદદ કરવી જોઈએ જ્યારે એ તકલીફમાં હોય ત્યારે. ન તકલીફમાં હોય તોય આપણી માથે ખોટું કોઈનું ઋણ રખાય નહીં, નહીતર કોઈ દી મોક્ષ ન થાય. એનું ઋણ પૂરું કરવા માટે બીજો જન્મ લેવો પડે, એને ત્યાં બળદ થવું પડે, કાંઈનો નોકર થવું પડે અને બધું એનો હિસાબ પૂરો કરવો પડે બીજા જન્મમાં. કોઈનું લેણું ભગવાન કોઈનું રહેવા દેતા નથી. એટલે કોઈના ઉછીના પૂછીના પૈસા લીધા હોય તો પાછા આપી દેવા ટાઈમે, કંઈક વસ્તુ લીધી હોય તો એ પાછી આપી દેવી. કોઈ કે કાંઈક કદાચ એને એમ કીધું કે ભાઈ પૈસા તું મારે નથી જોતા, પાછા તારી પાસે રાખ, તો એના બીજા જન્મમાં એને ચૂકવવા જ પડે. આ જન્મમાં ન લે તો બીજા જન્મ લેવો પડે એને ત્યાં.
એની મજૂરી કરીને કાંઈ પણ કરીને એને ચૂકવી ત્યારે જ એનો છૂટકો થાય. બાકી તો અવશ્ય મેં વહી ભોગતવ્યમ કૃત કર્મ શુભાશુભમ, સાચું સારું કે ખોટું કર્મ એને ભોગવવું જ પડે. એટલે કોઈનું ઋણ રાખવું નહીં. હા, કંઈ પણ આપણે એનું વાપરું તો એને પાછું વ્યાજ સહિત પાછું આપી દેવું. લ્યો, આને કઈ ગુણ ન કર્યો તે પછી કૃતજ્ઞનો ત્યાગ ભગવાને, એ રડતો રહ્યો તોય ભગવાન ઊભા ન રહ્યા. એલા પણ તું મને હુકમ મૂકીને જાસ. ભગવાન કે પણ તારી ભેગું રહીને મારે ફાયદો શું? તને એટલો ગુણ નથી કે તું હારો તળીંગા જેવો થયો ને શેરે ઘી પચાવી જાય એવો પહેલવાન થઈ ગયો તોય તને એમ નથી કે લાય હું અડધો ભાર હું ઉચકી લઉં, અને આ વજન તો બધો મારો છે, અને આ બિચારો તપ કરે છે તો એ થાકી જાય એવો કઈ વિચારે ન આવ્યો, મારી ઉપર દયા ન કરી તે. લ્યો, ઘણા માણસો આવા હોય કૃતજ્ઞ, દયા ન આવે બિલકુલ. બોલો, એ ચૂસવા વારી જ. હા, તારું મારું હૈયારું, શું કે મારું મારા બાપનું, તારું છે એ એમાં મારો ભાગ, પણ મારામાં કોઈનો ભાગ નહીં. લ્યો, આ કૃતજ્ઞ સમજ્યા? એવા કૃતજ્ઞનો સંગ ક્યારેય કરવો નહીં. ભગવાન છોડી દીધો એને. પછી એને કંઈક બીમાર એવો પડ્યો અને એનો દેહ પડ્યો, મરી ગયો ને હોનામોર પડી રહી, એમને કાંઈ કામ ન લાગી. પછી એનો બીજો જન્મ થયો એ જિંજરમાં, એ જ ખોડાભાઈ પોતે. લ્યો, તો કેવી પરિસ્થિતિ થાય? અન્ને દાંતને વેર થઈ ગયું. ગમે એટલી મહેનત કરે ને કાંઈ મળે જ નહીં. ભૂખ્યો ડાંગ બધે ભીખ માગે ને આમ તે તેમને આવું થઈ ગયું. હાલત બગડી ગયેલી. હરિભગત થયો પાછો. કેમ? શ્રીજી મહારાજનો પરસ થયો ને, એના હાથનું ખાધું ને, એટલે એનો એ પાછો ભગત ને ઘેરે જન્મો. પણ તકલીફ રહી. હે, એ રામ જેને ઘેરે અવતરે એ દશરથ મહારાજ કેવા પુણ્યશાળી આત્મા છે. પણ એકવાર ભૂલમાં જો એને શ્રવણનો વધ કર્યો તો એનું કર્મ એને ભોગવવું પડ્યું. તો આપણે કયા વાળીના મૂળા ભાઈ? આપણે ભોગવવું જ પડે ને. તો એટલે ધ્યાન બહુ રાખવું પડે. હવે જેટલા ચોમાસા કાઢ્યા એટલા કાઢવાના નથી. ક્યારે પૂરું થઈ જવાનું, પણ કોઈનું હોય તો યાદ કરીને પાછું આપી દેવું. લ્યો, આ વાત છે. ખોડાભાઈની તકલીફ, આ બધી વાત કરી ગોપાળન સ્વામી કે જો આવું થયું છે, એટલે હવે તું છે ને મહારાજ માટે જે કંઈ તારું હોય એમાંથી બધું ખર્ચી અને ભગવાનને સાધુને જમાડ, અને એ રાજી થાય, તારો છેલ્લો જન્મ થઈ જાય. પછી એ રૂપિયો તો એમાંથી રીંગણા લઈ આવ્યા, અને એ રીંગણાનું શાક ભગવાને ખાધું, અને એના પેટમાં ગયું. એનું ઋણ ચૂકવાણું કે મહારાજ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, માફી એ માગી અને કર ગયા. અને પછી મહારાજે એને સુખીએ કર્યા. હો પાછા પછી તો ભગવાન તો દયાનો સાગર છે. પણ એકવાર ભૂલ ઓળખાય તો થાય ને. ભૂલ કરવી છે ને એ ગુનો નથી. મીન કે ભૂલ તો થઈ જતી, એને ભૂલ કહેવાય ને. કોઈ કઈ ઈચ્છા ન હોય પણ અચાનક થઈ જાય એને ભૂલ કહેવાય. ભૂલ થાવી એ ગુનો નથી, પણ ભૂલ થઈ ગયા પછી સ્વીકારવી નહીં ને એ ગુનો છે. શું કે હારું સ્વીકારે? ના ના, હું આવું ન કરું, એ તો મને આને ભૂલો પાડ્યો ને એટલે હું ભૂલો પડ્યો. લે, તો એને ઈ તો એવડો એ કે તું કુવામ પડ, લે તો પડે. હા, કોઈ કે કુવામ પડ તો પડે. લે કે થોડી દવા પી જાય, લે પી જાય. લે આ કરંટ ચાલુ છે, આ છેડા નહીં, એટલે અડે એમ કોકનો વાંક કાઢે, વાંક પોતાનો બીજા માથે નાખે. લે એ નહીં. એટલે પછી આ જિંજરની એ ખોડાભાઈની મેં તમને વાત કરી. એટલે ક્યારેય કોઈનું ઋણ રાખવું નહીં. કોઈએ ક્યારેય પણ કોઈની યારે કૃતજ્ઞપણું ન કરવું. એ તો ખાસ, એમાંય ગ્રહસ્થાશ્રમમાં તો ખાસ. કારણ કે નહીતર એ ખાંધે ને તે તૂટે એવું થાય. એટલે અહીં આટલો સરસ મજાનો એમાંય જો બીજી ઘટના ઘટી ત્યારે મહારાજ સાથે ગામ મઢડાવાળા જેઠા મેર હારે વિચરણ કરતા છે. બહુ સારા હરિભગત. ભગવાન નીલકંઠ વર્ણી રૂપે દરિયાને કાંઠે એ બાજુ આમ કુંડલા બાજુ વિચરણ કરતા કરતા મઢડા ગયેલા. મઢડા ત્યાં આવ્યું ને દરિયા કાંઠે. અને ત્યાં રાત્રે બરાબર સાંજનો સમય ને બારણું ખટખટાયું. એક ઘેરે જઈને અંદર જેઠા મેરનું ઘર હતું. અને જેઠા મેરે એ મેર આહિર મેર કહેવાય. હા, તો એને ખોલ્યું બારણું. ત્યાં તો ભગવાન સ્વયં વર્ણી રૂપે
નીલકંઠવર્ણી રૂપે ત્યાં ગયેલા. એને બેસાડ્યા, એને ભોજન કરાવ્યું, રાત્રે બધી પથારી કરીને સુવડાવ્યા. ત્યાં તો આકાશમાં દેવતાઓ આવી ગયા. પ્રકાશ થઈ ગયો, પ્રકાશ થઈ ગયો આખા ઓરડામાં. આ બંને પતિ પત્ની જાગી ગયા કે તમે કોણ છો? તો અમે ભાવ બ્રહ્માદિક દેવતાઓ છીએ. અહીંયા કેમ પધાર્યા છો? તે તમને ઓળખાણ કરાવવા માટે કે તમે જુઓ તો ખરા, તમારી ઘેરે તમારા હાથનું અન્ન જે જમ્યા છે ને એ કોણ છે? એ તમને ખબર છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અક્ષરાધિપતિ પરાત્પર પરમેશ્વર તમારે ઘેરે આવ્યા છે. વર્ણિના વેશમાં એ હુતા છે અહીંયા. એનો તમને લાભ મળ્યો. એ સામે ચાલીને તમારે ઘેરે દર્શન દેવા કેમ આવ્યા છે એ તમને ખબર છે? આખા ગામમાં કોઈનું બારણું નહીં, તમારું કેમ ખટખટાયું? એને તમારે ઘેરે કેમ સીધા આવ્યા એ તમને ખબર છે કે ના? ત્યારે કે તમે 100 જન્મથી બ્રહ્મચર્ય વ્રત પાડો છો. એક જન્મથી નહીં, તમે પતિ પત્ની દરેક જન્મમાં ભેગા થાવ છો અને દરેક જન્મની અંદર બ્રહ્મચર્ય વ્રત રાખી અને પરમાત્માની આરાધના કરો છો અને લોકોની મદદ કરો છો. અને એના પુણ્યના પ્રભાવે તમારું નિષ્કામ ધર્મ જોઈને ભગવાન તમારો છેલ્લો જન્મ કરવા અહીં તમને દર્શન દેવા આવ્યા છે. યા મઢડાના જેઠામેર હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. તો કઈ જેવા તેવા જેઠામેરની બહુ ઊંચી ઉત્તમ સ્થિતિ હતી. શાસ્ત્રમાં એના ગુણો લખ્યા છે. એ જેઠામેર મઢડાવાળા એ વૃદ્ધ થઈ ગયા હતા. ઉંમર ઘણી થઈ ગઈ. મહારાજની ભેગા વિચરણ કરે જોવો તોય તે મહારાજે એને નવા વસ્ત્રો કોઈ અર્પણ કર્યા નહીં. મહારાજે જેઠામેરને પહેરાવી દીધા. પેલો જરી કી પાઘ જરી કા જામા સો પરસાદી દિની ઘનશ્યામા રાત્રિ રહી પુની ચલે મોરારી કુંડળ ગામ ગયે સુખકારી રહે ભક્ત એમાં મૈયા રામા तिनके गेह रहे जुग झामा पुनि पधारे सारंगपुर में रहे तीन दीन मुद धरी उर में रहे तीन दीन मुद धरी उर में. પછી ઘનશ્યામ ભગવાન પ્રભુ પ્રસાદીની જરીની પાક અને જરિયાની જામો પણ આ જેઠામેરને આપી દીધા. મહારાજ જેવો વેશ ધારણ કર્યો, લ્યો ભગવાન જેવા બનાવી દીધા એમને. લ્યો આ ભગવાને કૃપા કરી. મુરારી શ્રીહરિ ત્યાં એક રાત રહી ફરી આગળ ચાલ્યા. સુખકારી શ્રીહરિ કુંડળ ગામે પધાર્યા. ત્યાંના ભક્ત મામૈયો અને રામ પટકી રહેતા હતા. એમના ઘરે મહારાજ 2 પહર રોકાયા. પછી પ્રભુજી સારંગપુર ગામ પધાર્યા. ઉરમાં આનંદ સહિત 3 દિવસ ત્યાં સારંગપુરમાં રોકાયા. લ્યો આહા 3 દિવસ રોકાણા ત્યાં. વચ્ચે કુંડલ ગામ ગયા. કુંડળમાં પણ રોકાયા મહારાજ. હો મામૈયા પટકર બહુ સારા ભક્ત હતા અને એ હતા રાયબામાના દીકરા. હા અમરા પટકીર એમના પિતાજી. હા રામ પટકીર, હા રામ ને મામૈયા પટકીર ને હાથિયા પટકીર 3 દીકરાઓ. એમાં મામૈયા પટકીર બહુ સારા સત્સંગી હરિભગત. કેવા નિયમ ધર્મ પાળે, પોતે તો પાડે પણ એના બળદને હોય નિયમ ધર્મ પડાવે. જય સ્વામિનારાયણ. લ્યો તે શું કરે ખબર છે? તે પોતાના બળદને પાણી પાવા જાય ને, બેસો ત્યાં વાંધો નહીં, પોતાના બળદને પાણી પાવા જાય ને તે મોઢે ગરણા બાંધે. જેમ પેલા શીકલા બાંધે ને, આ પેલા જ્યારે પેલો ખાતી આંકતા હોય મોલની અંદર ત્યારે શીકલા બાંધે, એમાં મોઢે ગરણા બાંધે. એક દિવસ મહારાજ આવ્યા વાડીએ, જોયું પાણી પાવા જ્યાં ગયા ધોરિયામાં ત્યાં તો મોઢે પેલા ગરણા બાંધેલા. કે મહારાજ કે આ શું બાંધ્યું છે? તો કે ગરણા. કેમ? તો કે આને અનગણ પાણી પીવે તો આનો કે બળદનો મોક્ષ ન થાય ને. કે તમે વિચારો, ગાળા વગરનું પાણી પીવે. મહારાજ તમે કીધું છે ને ગાળા વગરનું પાણી કોઈ દી પીવું નહીં. અને ગાળા વગરનું પાણી પીવે એટલે હિંસા. લ્યો હિંસા લખી છે એના માટે. હિંસા કહેવાય. એમાં જીવજંતુ હોય કાંઈ હોય તો એ મરી જાય ને, એટલે ગાળેલું જ પાણી. આપણે ઘરે આપણા નળે બધી જગ્યાએ ગરણા બાંધેલા રાખવા જોઈએ. હા ઘણા માણસ એમ કે હવે આ તો બધું છે ને સરકારી SMCમાંથી પાણી આવતું હોય, ગાળેલું જ આવતું હોય ને. કે
હવે કેટલાય દિનો લીલ જામી ગયો હોય ક્યાંય, હે એ ફળદાને સીધા ઉપાડે, પછી કહે કે આ પેટમાં દુખે ને છાતી દુખે ને માથું દુખે ને કંઈ પ્રકારના રોગ થાય. એના કરતાં ઘરનું ચોખ્ખું અને રોજનું રોજ ઘરનું છોડીને પાછું અમારા એ સંતો એવું કરે, રોજનું રોજ ઘરનું સાંજે છોડ નાખે અને પછી સવારે પાછો નળ ઉટકીને ફરી પાછું ઘરનું ધોઈને બાંધી લ્યો. રોજ બદલાય. અહીંયા પણ કંઈક ઘરના બેનો ભાઈઓ હોય રસોડામાં તો એ ઘરણા બદલી નાખે, અમુક ટાઈમ થાય ને એટલે ધોઈને કાઢી નાખે અને નવા બાંધીએ લ્યો. ગાળા વગરનું પાણી મામૈયા પટગીર પોતાના બળદને હોય નહોતા પાતા, તે મહારાજે કીધું આ હું તો કે આ ગરણા છે કે મોઢે બાંધેલા છે કે અનગણ પાણી જાય નહીં ને પેટમાં કે. અરે મામૈયા પટગીરને મહારાજ કહે છે કે પણ મામૈયા આ ધર્મ બધાય માણાના છે, પશુના નથી. આને ન હોય આને છોડ નાખે. આ બધી શિક્ષાપત્રી મેં કઈ ઢોર હાટું થોડી લખી છે, માણસ મારા ભગત માટે લખી છે આ લ્યો. ત્યારે એને ગરણા છોડ્યા. એટલું એને ખેવટ કેવી કે ના મારો મોક્ષ થાય ને મારા બળદનો ન થાય એવું ન બને, એનોય થવો પડે, એનોય મોક્ષ થવો પડે. મહારાજ કે એ તમારે ઘેરે આ તમારી ખેતી કરે ને તમારો સ્પર્શ થયો એટલે તમારા બળદનું કલ્યાણ થઈ જાય. જાઓ બારણ કરી નાખો, છોડ નાખો કે આવા તો બહુ હરિભગત. અને એ રાયબામાના પ્રતાપે, કારણ કે રાયબામાં છે એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને એવા સમાધિ નિષ્ઠ હતા, બહુ ઊંચી સ્થિતિવાળા હતા. એટલું બધું મમત્વ મહારાજમાં, સંતોમાં એટલી બધી આત્મીયતા હતી કે એકવાર મહારાજ ગયા ને તે અગાઉથી રસોઈ તૈયાર કરી નાખી. બોલો, આવ્યા મહારાજના હામૈયા કર્યા ને બેઠા. મહારાજ કે હવે કંઈ જમાડશો નહીં? મહારાજ બધું રેડી છે, પંક્તિ જ પાડી દો સીધી. તો પંક્તિ પાડી દીધી. તે આવ્યા ભાઈ લાડવાના, જલેબીના, હાટાના, માલપુડાના થાળ ભરી ભરી પીરસવા. ત્યાં તો મહારાજ કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, અમારા સંતો આ કાંઈ નહીં જમે. કે કેમ? તો કે અમારા સંતોને રસકસના નિયમ છે, એ ખારું ખાટું તીખું ચકણું ગીણું ગળ્યું ઘીવાળું તેલવાળું કાંઈ ખાતા નથી. તો તમારા સંતો શું ખાય? રજકો લઈ આવીએ થોડો, મકાઈ હે. અહીંયા મારે ઘેરે આવીને બધા આ નિયમો રાખ્યા તો પછી આવ્યા શું કરવા? યાર રાયબાએ લીધા ઉધડા મહારાજને લીધા. એ કે તો પછી આ બધું આ કાફલો લઈને આવ્યા શું કરવા? અહીંયા તમારે કોઈને જમાડવાનું નથી, એમને ભૂખ્યા મારવાના છે. અને એ અહીંયા કુંડળમાં કે જાઓ મહારાજ, તો પછી એમને નિયમ હોય તો અમારે નિયમ. ત્યાં સુધી મારા સંતો આ નહીં જમે ત્યાં સુધી અમારે અંજળ હરામ. અરે મહારાજ કે આવું બહાર થોડું નિયમ લેવાય? કે તમારે એને નિયમ લેવાય, અમાર ન લેવાય. મહારાજ એની ભક્તિને આધીન થઈ ગયા. આ સંતોના મમત્વ, આત્મીયતા એ જોઈને ભગવાન કે એ સંતો આ રાયબામાં હવે નહીં માને. હવે આપણે છે ને રસકસના નિયમ પડતા મૂકો ને બેસી જાઓ પંક્તિમાં મંડો જમવા. તેથી રાયબામાં એ 56 ભોગ જમાડ્યા હો સંતોને. હા, આવું મમત્વ હતું. બોલો. અને પાછું કીધું હવે જ્યારે પણ અહીંયા આવો ને ત્યારે આવા બધા ટીખળ લઈને નહીં આવવાનું. કે લે આ બધું નાટક નહીં કરવાનું, અમે બનાવીએ જમી લેવાનું. તા અમારો ભાવ હોય, અમારે ઘેરે આવ્યા આટલા ભગવાન મહેમાન થઈને આવીને અમે બાકી રાખીએ તે હું લોટના ગોળા ખવડાવાય સંતોને? લ્યો, સંતોમાં આવી આત્મીયતા હતી. એ રાયબામાં લ્યો કેવા હરિભગત હતા. એનો આખો પરિવાર આજે પણ કુંડળમાં એ રાયબામાના વંશજો હજી રહે છે. અને એમાં એક અમારા હરેશભાઈ છે, હરેશભાઈ કરીને પટગીર. એ બહુ નાની ઉંમરના યુવાન હતા ત્યારથી ગુરુજીમાં એટલું બધું હેત એમને, આપણા ગુરુજીમાં એટલું બધું હેત. એકવાર તો 4 ધામની યાત્રામાં ગુરુજી હારે ગયા અને એટલો બધું હેત. ગુરુજી એને પોતાનો દીકરો જ માને. અને એ પટગીર, એ હરેશભાઈ અત્યારે તો બહુ મોટી ઉંમરના છે પણ એ ગુરુજીને પોતાના બાપ માને. હા, તો અને એવો હેત એને ઘેરે લઈ જાય. એને પ્રસાદીની કેટલી બધી વસ્તુઓ મહારાજની જે પરંપરાગતથી આવેલી, હાથિયા પટગીરની, મામૈયા પટગીરની જે પરંપરાની, એના રાયબામાને જે મહારાજની પ્રસાદીની વસ્તુ હોય ને એમને ઘેરે ચાખડી ને માળાઓ ને કઈ વસ્તુઓ એ બધી ગુરુ ઝાંઝર ને બધું કડાઓ એ બધું ગુરુજીને આપી દીધી પ્રસાદીની. અમુક સોનાની ચાંદીની એવી વસ્તુઓ. બોલો કે આ મંદિર તમે આટલું મોટું બનાવો છો લોયા ધામમાં, એ મ્યુઝિયમમાં તમે પ્રસાદીની વસ્તુ પધરાવજો. કે લઈ જાઓ ગુરુજી, જાઓ. કેટલું હેત છે તમે વિચારો. કરોડો રૂપિયા દેતા એ વસ્તુ ન મળે, એમને આપી. બોલો. અને હજી એટલું બધું હેત રાખે ને એટલો બધો ગુરુજીનો પક્ષ રાખે. ગુરુજી માટે 1000 કામ પડતા મૂકીને દોટ કાઢે. આજે એનો નાનો દીકરો છે, એમનો પોતાનો દીકરો,
એ અત્યારે કંડારી ગુરુકુળમાં ભણે છે. એ સંસ્કારી એવો. આ કુંડળની વાત નીકળીને એટલે કીધું કેટલું આત્મબુદ્ધિ અને કેટલું પક્ષ ને કેટલી એની નિષ્ઠા લોયાધામ પ્રત્યેની રે કુંડળમાં, અને એને હેત આપણા ગુરુજી આરે લોયાધામમાં. એના માટે તો આ ઉત્સવમાં એટલી મોટી એને બધી સેવા સંભાળી હતી. પોતે મીડિયામાં બહુ પ્રેસ રિપોર્ટર છે, બોટાદ જિલ્લામાં બહુ આગળ પડતા છે. તો બધા સમાચાર આખી જગ્યાએ બધી જગ્યાએ લોયાધામ 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 કરી દીધું. લો મીડિયામાં સમાચાર આપી આપીને લ્યો ઉત્સવમાં પધારો, ઉત્સવમાં પધારો. આ કુંડળના એ રાયબામાના વંશજો બધા, મામૈયા પટગરના વંશજો, રામ પટગરના, અમરા પટગરના વંશજો, બોલો હજી એવી ને એવી નિષ્ઠા રાખે. એ ભગવાનનું પ્રગટપણું કહેવાય ને, એ સંતોને ઓળખી ગયા. લ્યો ગુરુજીને ઓળખી ગયા કે આ તો પહોંચેલા ભગવાનને પહોંચેલા મહાપુરુષ છે. આ મળ્યા તો અમને તો ભગવાન મળી ગયા. લ્યો એવા નિષ્ઠાવાળા ભક્તો. ભગવાન ત્યાંથી સારંગપુર ગયા. સારંગપુરમાં 3 દિવસ રોકાયા. સખા સહિત વાંસે ગયે. આહા હા, સખા સહિત વાંસે ગયે, નાગડ કે મુનિ સાથ, નાગડ કે મુનિ નાથ, ત્યાં ભક્ત સુરા રહે, સ્નેહ સદા હરી સાથ. ક્યાં આવ્યા? સારંગપુરથી નાગડકા. નાગડકા ત્યાંથી ભગવાન મુનિનાથ શ્રી હરિ સખાઓની સાથે નાગડકા, ત્યાં જેમને સદા શ્રી હરિમાં સ્નેહ છે, સદાને માટે શ્રી હરિમાં સ્નેહ છે, એવા ભક્ત સુરા ખાચર રહેતા હતા. લોયા ને નાગડકા આવી ગયા. લ્યો આ લોયાધામની વાત કરીને લોયાધામમાં ભગવાન પધારશે. હવે પેલા નાગડકા આવ્યા, હવે ત્યાંથી, કારણ કે નાગડકા ને લોયા બે જુદા નથી, એક જ છે. અને બંને સુરા બાપુના ગામ છે. એ ગામ ધણી બંને ગામના રાજા સુરા બાપુ છે. એટલે હવે મારે સુરા ખાચરની વાત અહીંયા આવી, એટલે હવે મારે એ કથા કાલે જ કહેવી પડે, કારણ કે 1 કલાક થાય, કારણ કે ઘેરે આવ્યા ને હવે તો. હવે આગળ જવાય. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.